સાબરકાંઠામાં શાકભાજીના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સતત 3 દિવસ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયેલા રહ્યા। ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા શાકભાજીને ભારે નુકસાન। વડાસી પંથકમાં કપાસના પાકને પણ નુકસાન। આ વિસ્તારમાં સર્વે કરી સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે। 72 કલાકની અંદર સતત અને અવિરત એકધારા વરસાદને કારણે અને ત્યારબાદ પવન ફૂંકાવા અને વાવાઝોડાના કારણે અહીંની શાકભાજી પકવતા ખેડૂતોમાં જેમાં કે વાલોળ પાપડી, મરચા, કારેલા, રીંગણ, દૂધી, ગલકા, તુરિયા જેવા શાકભાજીના પાકોના માંડવા તૂટી અને પડી ભાંગ્યા છે, જેના કારણે અહીં ઉત્પાદન ઝીરો થઈ ગયું છે। અહીંની શાકભાજી ગુજરાત રાજ્યમાં તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ નિકાસ થતી હતી। હાલ આવક એકદમ નહિવત થઈ ગઈ છે અને ખેડૂતો, ખેત મજૂરો તેમજ નાસીપાત અને પાયમાલ થઈ ચૂક્યા છે। કપાસનું પલોટનું વાવેતર 100 એકર ઉપર અંદાજે હશે અને એમાં શાકભાજી વાલોળનું પણ 100 એકર ઉપરનું વાવેતર કરેલું છે। મરચા, ટમાટા, રીંગણ આ પ્રમાણે એનું પણ વાવેતર કરેલું છે। તો ખેડૂતોને આ વરસાદ 72 કલાક અતિશય પડવાથી ખેડૂતોને નુકસાન થયું। જમીન હરતો પલોટ, કપાસ બધું થઈ ગયેલું છે। તો તેના માટે સરકારશ્રીને એટલું કહેવામાં આવે છે કે તે વળતર જોઈએ ને અમારા ભાગ્યા ખેડૂતોને મજૂરી કરી એનું કરવું શું। આ વર્ષે શાકભાજીમાં જે વાલોળ, કારેલા, મરચા, રીંગણ, ટામેટા બધી જ શાકભાજી ટોટલ વધુ વરસાદને લીધે બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે અને ખેડૂતને પૂરેપૂરો માર વાગેલ છે। ખેતીમાં કોઈ પણ આવક છે નહીં અને અત્યારે કપાસ અને જે પ્લોટો કર્યા છે એ બી પ્લોટ અને કપાસ બી વધુ વરસાદને લઈ અને એ પાક નિષ્ફળ ગયેલ છે, જેથી કરીને ખેડૂત બેઠો થઈ શકે એવું છે નહીં અને ખેડૂતનો આધાર કુદરત ઉપર છે।